કચ્છભરમાં સરકાર દ્વારા મળતી ટીબી જેવા ગંભીર રોગોની દવાઓ મળતી બંધ થઈ છે। આ ટીબી જેવા રોગોને કાબૂમાં લેવા માટે 6 મહિના જેવો સળંગ કોર્સ કરવાની જરૂર હોય છે, જેથી કચ્છમાં ટીબીના દર્દીઓ માટે જીવન મરણનો પ્રશ્ન ઊભો થયો છે। ગુજરાત સરકાર દ્વારા મફત આપવામાં આવતી આ દવાઓ ગરીબ દર્દીઓએ પ્રાઇવેટ મેડિકલમાંથી ખરીદવાની ફરજ પડી રહી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડ, મારી ગુજરાત સરકારની એક નિષ્ફળ નીતિની વાત કરવાની છે। અહીંયા આપણે જાણીએ છીએ કે દર વખતે ઘણી વખત ભારતીય જનતા પાર્ટીના પ્રચારકો કહેતા હોય છે કે કોંગ્રેસે શું કર્યું આ દેશમાં। કોંગ્રેસે દેશમાં જે વિકલાંગતા હતી, પોલિયો એ ભયંકર રોગ હતો, એને નાબૂદી આપી, શીતળાનો નાશ કર્યો। આ સિવાય ટ્યુબરક્લોસિસ જે ટીબી નામનો જે એક ભયંકર રોગ હતો, હજારો લાખો લોકો મરી જતા હતા, તો આ ટીબીનું પણ નાબૂદી મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના શાસન પહેલાં કોંગ્રેસે કરી નાખી હતી। તાજેતરમાં આજે એક નવી વસ્તુ મારી સામે આવી, છેલ્લા 15 દિવસથી આ તકલીફ થઈ રહી છે। આ જે દવાઓ આપણે જોઈ રહ્યા છીએ પ્રાઇવેટ મેડિકલમાંથી ખરીદેલી દવાઓ છે, જે ટીબીને લગતી દવાઓ છે, ટીબીના પેશન્ટને માટેની દવા છે। રિફામ્પિસિન, ઇસોનિયાઝિડ, એન્થામ, બુટોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ્સ। હવે આ ટેબ્લેટ્સ આખા ગુજરાતમાં ક્યાંય મળતી નથી। હવે આ એને મળતો કન્ટેનની દવાઓ લઈ અને ટીબીના જે પેશન્ટ છે એને આપવાની થાય છે। આજે આપણે જાણીએ છીએ કે ટીબીના પેશન્ટનું 6 મહિનાનું કોર્સ હોય છે। માની લઈએ કે કદાચ વચ્ચે એક દિવસનો પણ ગેપ પડે તો એને પાછો 0થી ચાલુ કરવાનું થાય છે। આવા સંજોગોમાં આખા કચ્છ જિલ્લામાં ક્યાંય પણ મેં વાત કરી કે ટીબીને લગતી આ ગોળીઓ ક્યાંય કોઈ પણ સરકારી મેડિકલમાં ઉપલબ્ધ નથી। એટલે આ ગુજરાત સરકાર નરેન્દ્ર મોદીજીના એક તો ખોટી ઓલી ડોઝ આપ્યા, અને એ ડોઝની જે સાઈડ ઇફેક્ટ થઈ, લોકો યુવાનો 20 વર્ષના 15 વર્ષના શાળાએ ભણતા બાળકો હાર્ટ એટેકને જેવા ભયંકર રોગોથી મૃત્યુ પામ્યા। એટલે કહેવાનો મતલબ કે એમણે જે આપણને કોરોના સમયની વેક્સિનો આપી અને એનો ખૂબ ધૂમ પ્રચાર કર્યો, મોદીજીએ બચાવ્યા, મોદીજી કા વેક્સિન। અરે ભાઈ, મોદીજી કા વેક્સિન કોંગ્રેસના સમયમાં જે રોગ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ ચૂક્યો હતો, અને મોટા ભાગે આ ટીબીના દર્દીઓ ગરીબ પરિવારમાંથી આવે છે, એમની પાસે આ જે એક પેજ ખરીદવાની પણ પૈસા ન હોય, આની કિંમત થાય છે 60 રૂપિયા। આ 6 ગોળીના 10 રૂપિયાની એક ગોળી આવે છે પ્રાઇવેટમાંથી આપણે ખરીદી કરીએ તો, અને સરકારશ્રીને મફત આપવાની યોજના છે। કોંગ્રેસના સમયમાં ગરીબો માટેની યોજનાઓ હતી, આજે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ચૂંટણીને ટાઈમે પણ આ દવાઓ અત્યારે પણ તેઓ ઉપલબ્ધ કરાવી શકતા નથી। કેટલી નિષ્ફળ સરકાર છે। આરોગ્ય અને શિક્ષણ આ ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં ગરીબોને માટે ખૂબ દોયેલું છે। વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં ક્યાંય પણ એડમિશન લેવું હોય તો 2 લાખ, 4 લાખ, 5 લાખથી નીચે કોઈ ગરીબ બાળક વૈજ્ઞાનિક સોચ પણ મેળવી ન શકે। એના માટે આર્ટ્સ અને સામાન્ય નાની શાળાઓ ખુલી છે સરકારની, જેમાં આર્ટ્સમાં કે કોમર્સમાં જઈ શકે છે। એટલે કહેવાનો મતલબ કે ક્વોલિટીનું એજ્યુકેશન હોય કે ક્વોલિટીની દવાઓ હોય, આ તમામ બાબત જે ક્વોલિટીનું પીવાનું પાણી પણ નથી પ્રોવાઈડ કરી શકતી, આ ભારતીય જનતા પાર્ટીનો જવાનો સમય આવી ગયો છે। એટલે જ આખા ગુજરાતના જે કોઈ બીમાર છે, ટીબીના દર્દીઓ, ટ્યુબરક્લોસિસના, એ લોકો તો જરૂર એનાથી વિરુદ્ધમાં જ મતદાન કરશે। અને એ પણ જણાવી દઉં કે વૃદ્ધોને પેન્શન છેલ્લા 3 મહિનાથી કચ્છમાં આ પણ એક ખોટી રાહ છે, હજી સુધી મળ્યું નથી। વારંવાર વૃદ્ધોની, ગરીબોની મજાક બનાવતી આ સરકાર ક્યાં લઈને જશે દેશને? અસ્તુ।